પ્રધાનમંત્રી આવાસ પર મળેલી એનડીએની બેઠક પૂર્ણ. એનડીએની સરકાર બનાવવા નેતાઓને સોંપાઈ જવાબદારી. અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડાને જવાબદારી. સહયોગી દળો સાથે ચર્ચા કરશે ત્રણેય નેતાઓ. રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી. કેબિનેટની માંગ બાદ 17મી લોકસભા ભંગ કરાઈ. રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે પીએમ મોદી. 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે એનડીએ. સવારે 11 કલાકે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટશે. શિવસેનાએ ભાજપ અધ્યક્ષને સમર્થન પત્ર સોંપ્યું. અમિત શાહે અલગ અલગ 15 પક્ષો સાથે કરી ચર્ચા. નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું. રાષ્ટ્રપતિએ રાજીનામાનો સ્વીકાર કર્યો. શપથ સુધી કાર્યકારી પ્રધાનમંત્રી બની રહેશે. નવી સરકારના ગઠન સુધી કાર્યભાર સંભાળશે પીએમ. પ્રધાનમંત્રી પદેથી રાજીનામા અગાઉ કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં પીએમએ ચૂંટણી પરિણામ પર ચર્ચા કરી. પીએમ મોદીએ મંત્રી પરિષદના સભ્યોનું મનોબળ વધાર્યું. તેમણે કહ્યું કે આપણે 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ કરતા રહીશું. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્ણ. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને 1.5 કલાક સુધી ચાલી બેઠક. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, રાઘવ ચડ્ડા તેમજ ટીએમસી નેતા અભિષેક બેનર્જી સહિતના નેતા રહ્યા ઉપસ્થિત. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા. ચૂંટાયેલા 25 સાંસદો સાથે રૂપાલા દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં એનડીએની બેઠકને લઈને રૂપાલા દિલ્હી પહોંચ્યા. નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પડ્યા વરસાદી ઝાપટા. ગણદેવી, બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં પડ્યો વરસાદ. સુરત શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો. અસહ્ય ઉકળાટ બાદ સવારે વરસાદી છાંટા પડ્યા. રાંદેર, અડાજણ, પાલનપુર અને પાલ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા. વરસાદી છાંટાથી બફારો વધ્યો. મુંબઈના દાદર, જીટીબી સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ આવતા ગરમીથી આંશિક રાહત મળી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. મુંબઈમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. ભારે વરસાદ બાદ રસ્તાઓ થયા પાણી. રસ્તા પર પાણી ભરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સર્જાઈ હતી સ્થિતિ. મહારાષ્ટ્રના મુંબઈમાં મેઘરાજાએ કરી સવારી. શહેરના માટુંગા વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી. અસહ્ય ગરમી બાદ મુંબઈમાં વરસાદ. શહેરના ચેમ્બુર વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદ બાદ રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. હરિદ્વારમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો અસરગ્રસ્ત થયા. ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત. તમિલનાડુના ચેન્નઈના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. ભારે વરસાદને પગલે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. વરસાદથી રસ્તાઓ થયા ભીના. વાહન વ્યવહારો પ્રભાવિત. હૈદરાબાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. કર્ણાટકના હુબલી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. સ્થાનિકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. જમ્મુ કાશ્મીરમાં જામ્યો વરસાદી માહોલ. શ્રીનગરના અનેક વિસ્તારોમાં પડ્યો છૂટો છવાયો વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી. આસામના ગુવાહાટીમાં ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. એક કાર પાણીમાં ફસાતા આસપાસના લોકોએ કારને પાણીમાંથી કાઢવા જહેમત ઉઠાવી. આસામના ગુવાહાટીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તમિલનાડુના ચેન્નઈમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો. રાયપુરમ, તિરુવેતિયુર, વન્નારપેટમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદના કારણે ઓવરબ્રિજમાંથી પાણીના ધોધ પડ્યા. વાહન ચાલકોને પડી મુશ્કેલી. ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. રાજ્યમાં ઘણા ભાગોમાં પડી શકે છે વરસાદ. 8મીએ 6 જિલ્લામાં અને 9મીએ 12 જિલ્લામાં જાહેર કરાઈ છે વરસાદની આગાહી. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાઉન્ડ. હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. ઘણા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ થઈ શકે. 7 જૂને પણ દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદ થઈ શકે. જ્યારે 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે. 10 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ. કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળ રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ.
ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે. 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે. ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી આગાહી. 9 થી 13 જૂનમાં રાજ્યમાં પડી શકે છે વરસાદ. ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. 18 થી 20 જૂનમાં મોટાભાગના વિસ્તાર કવર કરશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કરશે. 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત કવર કરશે ચોમાસું. જામનગરમાં જોડિયાના લીંબુડા ગામમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું. લીંબુડા ગામના ખેડૂતોએ સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કર્યું. લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ. શ્રદ્ધાળુઓ શોર્ટકટ માર્ગ માટે વેન્ટિલેશન પરથી કૂદતા હોય તેવો વિડીયો વાયરલ. મંદિરમાં તૈનાત સુરક્ષા ગાર્ડ, મંદિરના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ. બનાસકાંઠામાં જીત મેળવનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન ઉપર સવાલ ઉભા કર્યા. સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેને કોંગ્રેસ સંગઠન પર પોતાનો રોષ ઠાલવ્યો. સંગઠન વિરુદ્ધમાં કામ કરનારે સસ્પેન્ડ કરવાની આપી સલાહ. વધુમાં ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાનો દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા છે. એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ કરી ન હોવાથી કોંગ્રેસ હારી. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે. ગેનીબેને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી. પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષમાં ન રાખવા જોઈએ. કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત પર કોંગ્રેસ ઉમેદવાર પ્રગતિ આહિરની પ્રતિક્રિયા. ગેનીબેનને શુભકામના આપતા કહ્યું કે ગેનીબેને ભાજપનો અહંકાર તોડ્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયા 1.5 લાખની લીડથી ભવ્ય વિજય. મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય પર શોભનાબેનનો સ્વાગત સમારોહ યોજાયો. શોભનાબેનને સાફુ પહેરાવીને શુભેચ્છા અપાઈ. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની લીડ સાથે જીત. રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવનાર રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે રહ્યા. રાજપાલસિંહે જીત માટે કાર્યકર્તા અને મતદારોને શ્રેય આપ્યો. પંચમહાલમાં રાજપાલસિંહની જીત બાદ સત્કાર સમારંભ યોજાયો. સમારોહમાં કાર્યકરોએ ઉત્સાહ સાથે રાજપાલસિંહનું ભવ્ય સ્વાગત કર્યું તો સમારોહમાં ગોધરાના ધારાસભ્યએ કાર્યકરોને સલાહ પણ આપી. સીકે રાહુલજીએ કાર્યકર્તાઓને આપ્યો સંદેશ. જીતથી ખુશ થવાની બદલે કામે લાગી જવા આપી સલાહ. કહ્યું કોંગ્રેસ આપ એક થઈ જતા ભાજપને થયું નુકસાન. કોંગ્રેસ આપ એક થઈ જતા મતનું ધ્રુવીકરણ થયું. નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવા મામલે હાઈકોર્ટમાં પિટિશન. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો વિરુદ્ધ ખોટી એફિડેવિટ મામલે ગુનો દાખલ કરવા માટે અને ફેર ચૂંટણીની માંગને લઈને પિટિશન દાખલ કરાઈ. કોંગ્રેસના નેતાઓએ ફાઇલ કરી પિટિશન. રાજકોટ આકાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરનું સોગંદનામું. સોગંદનામામાં ગેરકાયદેસર બાંધકામને લઈને પણ રજૂ કરાઈ વિગતો. ટિકિટ બુકિંગ માટે પોલીસનું લીધું હતું લાયસન્સ. સોગંદનામામાં ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરાયું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ નેતાઓ ઉપવાસ આંદોલન પર. જિગ્નેશ મેવાણી, પાલ આંબણિયા સહિતના નેતાઓ 7, 8 અને 9 તારીખે ઉપવાસ પર ઉતરશે. નિર્લિપ્ત રાય, સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવાની ગરિમા. ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જીતનું પ્રમાણપત્ર મેળવ્યું. 3,57,053 મત સાથે કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહને આપી માત. જિલ્લા ચૂંટણી અધિકારીએ દેવુસિંહને આપ્યું જીતનું પ્રમાણપત્ર. મનસુખ વસાવાએ 7મી વાર સાંસદ બની રંગ રાખ્યો. ભરૂચમાં નવો જ ઇતિહાસ રચાયો. સાંસદ પદે 7મી વખત વસાવા જીત્યા. આપના ચૈતર વસાવાએ પણ આપી જોરદાર ટક્કર. જોકે ગત ટર્મ કરતા વસાવાની લીડમાં ઘટાડો. દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનું ભવ્ય સ્વાગત. કાર્યકરો અને સમર્થકોએ ડીજેના તાલે ફૂલહાર કરીને ઉમેશ પટેલને આવકાર્યા. ઉમેશ પટેલે મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો. યુસુફ પઠાણની જીતને લઈને વડોદરા ભાજપ નેતાની વિવાદાસ્પદ પોસ્ટ, જેમાં લખ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે. બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરીની હમદર્દ મમદાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે. ભાજપ નેતાની આવી પોસ્ટથી અનેક ચર્ચા શરૂ થઈ. અમદાવાદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરી જોવા મળ્યા કોંગ્રેસના નેતા. ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે કહ્યું કે એમસીના કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમમાં કોંગ્રેસ કોર્પોરેટરની હાજરીથી રાજકારણમાં ચર્ચાનું બજાર ગરમ થયું. દિલ્હી દારૂકાંડ મામલે કેજરીવાલને રાઉઝ એવેન્યુ કોર્ટ તરફથી ફરી ઝટકો. કેજરીવાલે સ્વાસ્થ્યને ધ્યાને રાખીને માંગ્યા હતા જામીન. ઈડીએ કોર્ટના ગુમરાહ કરવાના આરોપ સાથે જામીન અરજીનો વિરોધ કર્યો.
કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે જેલ તંત્ર કેજરીવાલના આરોગ્યની તપાસ કરે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19 જૂન સુધી લંબાવી. કેજરીવાલનું સ્વાસ્થ્ય સરેન્ડર કરતા સમયે જ લથડ્યું હોવાનો ઈડીનો દાવો. નવસારી જિલ્લાના ખેરગામમાં એક ટ્રક બેકાબુ બન્યો. બેકાબુ ટ્રક એક ઘરમાં ઘૂસી જતા 2 લોકો થયા ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ફરાર ટ્રક ચાલકને શોધવા પોલીસે કવાયત હાથ ધરી. અમદાવાદમાં પ્રજાના નાણાં સંપત્તિનું રક્ષણ કરનાર પોલીસ જ બની ચોર. સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ 53.65 લાખના સરકારી મુદ્દામાલની ઉચાપત કરી. ક્રાઇમ હેડ તરીકે નોકરી કરતા જયેન્દ્રસિંહની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. એએમસીએ બાંધકામ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં એએમસી કોઈ નોટિસ વગર બાંધકામ તોડી પાડ્યું. કચ્છના ગાંધીધામમાં ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઇન ઝડપાયું. 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું. 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું. એટીએસની ટીમે કોકેઇનના 13 પેકેટ જપ્ત કર્યા. એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો. અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડનું કોકેઇન ઝડપાયું હતું. એટીએસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ. સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં ધંધાકીય હરીફાઈને લઈને વેપારીનું કાવતરું. અન્ય વેપારીની કારમાં ડ્રગ્સ રખાવી પોલીસમાં પકડાવી દેવાનું કાવતરું રચ્યું. પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બાદ સમગ્ર મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ. અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ. અમદાવાદમાં રશ્મિ ગ્રોથ હબ 2 એસ્ટેટમાં શેડ નંબર 80 આગળ કારના સ્પેર ટાયરમાં ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી 29.830 ગ્રામનો જથ્થો મળી આવ્યો, જેમાં કાર માલિકે કોઈએ ફસાવ્યાનો કર્યો હતો આક્ષેપ. 2024ના પરિણામ બાદ શેરબજારમાં તેજી. ચૂંટણી પરિણામ બાદ માર્કેટમાં સારી રિકવરી. નિફ્ટી 90 પોઈન્ટ અને સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. સત્તાધારી પક્ષે ધાર્યું પરિણામ ના મળવા છતાં માર્કેટમાં સારી રિકવરી. સુરતમાં બારડોલી પાલિકામાં દુકાનદારોનો હોબાળો. 8 જેટલા મોલ કોમ્પ્લેક્સ ધારકો નગરપાલિકા પહોંચ્યા. ફાયર સેફટી કર્યા બાદ પણ એનઓસી ન મળતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત. અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈને અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શનમાં. 700થી વધુ શાળાઓને આચાર્યો અને પ્રતિનિધિઓ માટે ફાયર સેફટી ટ્રેનિંગનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં આચાર્યો અને પ્રતિનિધિઓએ ટ્રેનિંગ લીધી. શાળામાં અચાનક આગ લાગે તો તેને કેવી રીતે બુઝાવી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવી. ફાયર સેફટીના વિવિધ સાધનો સાથે ડેમોન્સ્ટ્રેશન કરીને ટ્રેનિંગ આપવામાં આવી. શાળાના પ્રતિનિધિઓ આગની ઘટનામાં કેવા પગલાં લઈ શકે છે તે માટેના સૂચનો પણ અપાયા. ભાવનગરમાં ફાયર વિભાગની હાલત દયનીય હોવાનો ખુલાસો. ફાયર સ્ટેશનોમાં સ્ટાફની અછત અને સાધનોનો અભાવ જોવા મળ્યો. 18 વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ભરાઈ નથી. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં થયો આ ખુલાસો. આનંદ મેળાના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. રાજ્ય સરકારના તમામ ધારા ધોરણો અનુસર્યા બાદ ઝડપથી આનંદ મેળાઓ શરૂ કરવાની દાદ માંગી. ફાયર એનઓસી સહિત સંલગ્ન તમામ પરમિશન હોવા છતાં મેળાઓ બંધ થતાં મોટું નુકસાન. મેળાઓ બંધ થવાથી અનેક પરિવારોના ચાલુ રોજગારની અસર. આયોજકોને ભાડા ભરવામાંથી રાહત મળે તેવી પણ કોર્ટમાં રજૂઆત. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત સંલગ્ન પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી. રાજકોટ આગકાંડ બાદ સુરક્ષાને લઈને કડક વલણ. દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. બુદ્ધ જયંતિ પાર્કમાં પીએમએ કર્યું વૃક્ષારોપણ. લોકોને વધુમાં વધુ વૃક્ષો રોપવાનો આપ્યો સંદેશ. યુપીના લખનૌમાં સીએમ યોગીએ ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ. સીએમના નિવાસસ્થાન નજીક કાલિદાસ માર્ગ પર કર્યું વૃક્ષારોપણ. વૃક્ષ વાવો, જીવન બચાવોનો આપ્યો સંદેશ. અમદાવાદમાં ઉમિયા કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ. મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષો લવાશે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહી વૃક્ષોનું વાવેતર કર્યું. એમટીએસ બસ સેવા સાથે મુખ્યમંત્રી અન્ય એક સેવાનો પ્રારંભ કર્યો. સીએમએ સોલિડ વેસ્ટ વિભાગના રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ ટેમ્પોને પણ લીલી ઝંડી આપી. આ ટેમ્પો શહેરમાં જૂના કપડાં, પુસ્તકો એકઠા કરી રિયુઝ કરાશે. રિવરફ્રન્ટમાં આજથી એમટીએસ બસ સેવાનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી બસ સેવાનો પ્રારંભ કર્યો. વાસણાથી વાડજ સ્ટોપ સુધી દોડશે એમટીએસ બસ. હિંમતનગરના તિરુપતિ નેચરલ પાર્કમાં ઓક્સિજન પ્લાન્ટ મોલની શરૂઆત. પક્ષીઓ સહિતના અબોલ જીવ માટે
ઘરમાં રાખી શકાય તેવા નાનકડા અને ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે. તિરુપતિ નેશનલ પાર્કની મુલાકાત લેતા લોકોએ આ પહેલને બિરદાવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત. પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ કરવા રજૂઆત કરી. ટાટ બદલીના નિયમો જાહેર કરવાની કરી માંગ. શિક્ષણ વિભાગે નિયમો જાહેર ન કરતા શિક્ષકોમાં રોષ. નીટ ઓલ ઇન્ડિયા રેન્કમાં રાજકોટના વિદ્યાર્થીએ મારી બાજી 720માંથી 720 માર્ક મેળવીને દર્શ પાગડાળે વગાડ્યો ડંકો. કેન્સર અને ન્યુરોસર્જન બનવાનું છે દર્શનું સપનું. એનસીઆરટીમાંથી અભ્યાસ કરી અને સતત રિવિઝન દ્વારા દર્શે મેળવી હતી સફળતા. મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષામાં અમદાવાદના રિષભ શાહે મારી બાજી. 720 સ્કોર બ્રેક કરી અને દેશમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો. નીટ ક્લિયર કરી મેડિકલમાં જવાનું બહેનનું સપનું રિષભે પૂરું કર્યું. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષામાં અમદાવાદનો વેદ પટેલ પણ બન્યો ટોપર. વેદ પટેલે 720માંથી 720 માર્ક્સ મેળવ્યા, જ્યારે મન પટેલ અને મંદાર નામના વિદ્યાર્થીઓએ પણ 720માંથી 715 માર્ક્સ મેળવી પરિવારનું નામ રોશન કર્યું. હીટવેવ વચ્ચે રાજધાની દિલ્હીમાં પાણીની અછત. દિલ્હીના અનેક વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારતા દેખાયા. અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ જોવા મળ્યું. લોકોએ પાણી માટે પડાપડી કરી. લોકસભા 2024માં ભાજપને લીડ મળતા ચીને પાઠવ્યા અભિનંદન. બેઇજિંગમાં ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ નરેન્દ્ર મોદીને અને ભાજપને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી મોહન યાદવ સાથે કરી મુલાકાત. વિદિશા લોકસભા બેઠકના વિજેતા શિવરાજસિંહ ચૌહાણે કરી મુલાકાત. મુખ્યમંત્રી મોહન યાદવે રેકોર્ડ બ્રેક જીત માટે અભિનંદન પાઠવ્યા. બોલિવૂડની ડ્રીમ ગર્લ તરીકે પ્રખ્યાત હેમા માલિનીએ ચૂંટણીમાં જીત મેળવી. મથુરા લોકસભા સીટ પર હેમા માલિનીએ કેસરીઓ લહેરાવ્યો. સમર્થકો અને કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. પ્રધાનમંત્રી આવાસ પર મળેલી એનડીએની બેઠક પૂર્ણ. એનડીએની સરકાર બનાવવા નેતાઓને સોંપાઈ જવાબદારી. અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડાને જવાબદારી. સહયોગી દળો સાથે ચર્ચા કરશે ત્રણેય નેતાઓ. રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી. કેબિનેટની માંગ બાદ 17મી લોકસભા ભંગ કરાઈ. રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે પીએમ મોદી. 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે એનડીએ. સવારે 11 કલાકે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટશે. શિવસેનાએ ભાજપ અધ્યક્ષને સમર્થન પત્ર સોંપ્યું. અમિત શાહે અલગ અલગ 15 પક્ષો સાથે કરી ચર્ચા. નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું. રાષ્ટ્રપતિએ રાજીનામાનો સ્વીકાર કર્યો. શપથ સુધી કાર્યકારી પ્રધાનમંત્રી બની રહેશે. નવી સરકારના ગઠન સુધી કાર્યભાર સંભાળશે પીએમ. પ્રધાનમંત્રી પદેથી રાજીનામા અગાઉ કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં પીએમએ ચૂંટણી પરિણામ પર ચર્ચા કરી. પીએમ મોદીએ મંત્રી પરિષદના સભ્યોનું મનોબળ વધાર્યું. તેમણે કહ્યું કે આપણે 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ કરતા રહીશું. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્ણ. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને 1.5 કલાક સુધી ચાલી બેઠક. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, રાઘવ ચડ્ડા તેમજ ટીએમસી નેતા અભિષેક બેનર્જી સહિતના નેતા રહ્યા ઉપસ્થિત. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા. ચૂંટાયેલા 25 સાંસદો સાથે રૂપાલા દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં એનડીએની બેઠકને લઈને રૂપાલા દિલ્હી પહોંચ્યા. નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પડ્યા વરસાદી ઝાપટા. ગણદેવી, બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં પડ્યો વરસાદ. સુરત શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો. અસહ્ય ઉકળાટ બાદ સવારે વરસાદી છાંટા પડ્યા. રાંદેર, અડાજણ, પાલનપુર અને પાલ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા. વરસાદી છાંટાથી બફારો વધ્યો. મુંબઈના દાદર, જીટીબી સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ આવતા ગરમીથી આંશિક રાહત મળી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. મુંબઈમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. ભારે વરસાદ બાદ રસ્તાઓ થયા પાણી. રસ્તા પર પાણી ભરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સર્જાઈ હતી સ્થિતિ. મહારાષ્ટ્રના મુંબઈમાં મેઘરાજાએ કરી સવારી. શહેરના માટુંગા વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી. અસહ્ય ગરમી બાદ મુંબઈમાં વરસાદ. શહેરના ચેમ્બુર વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદ બાદ રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. હરિદ્વારમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો અસરગ્રસ્ત થયા. ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત. તમિલનાડુના ચેન્નઈના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. ભારે વરસાદને પગલે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. વરસાદથી રસ્તાઓ થયા ભીના. વાહન વ્યવહારો પ્રભાવિત.
હૈદરાબાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. કર્ણાટકના હુબલી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. સ્થાનિકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. જમ્મુ કાશ્મીરમાં જામ્યો વરસાદી માહોલ. શ્રીનગરના અનેક વિસ્તારોમાં પડ્યો છૂટો છવાયો વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી. આસામના ગુવાહાટીમાં ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. એક કાર પાણીમાં ફસાતા આસપાસના લોકોએ કારને પાણીમાંથી કાઢવા જહેમત ઉઠાવી. આસામના ગુવાહાટીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તમિલનાડુના ચેન્નઈમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો. રાયપુરમ તિરુવેતિયુર વન્નારપેટમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદના કારણે ઓવરબ્રિજમાંથી પાણીના ધોધ પડ્યા. વાહન ચાલકોને પડી મુશ્કેલી. ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. રાજ્યમાં ઘણા ભાગોમાં પડી શકે છે વરસાદ. 8મીએ 6 જિલ્લામાં અને 9મીએ 12 જિલ્લામાં જાહેર કરાઈ છે વરસાદની આગાહી. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાઉન્ડ. હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. ઘણા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ થઈ શકે. 7 જૂને પણ દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદ થઈ શકે. જ્યારે 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે. 10 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ. કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળ રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ. ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે. 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે. ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી આગાહી. 9 થી 13 જૂનમાં રાજ્યમાં પડી શકે છે વરસાદ. ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. 18 થી 20 જૂનમાં મોટાભાગના વિસ્તાર કવર કરશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કરશે. 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત કવર કરશે ચોમાસું. જામનગરમાં જોડિયાના લીંબુડા ગામમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું. લીંબુડા ગામના ખેડૂતોએ સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કર્યું. લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ. શ્રદ્ધાળુઓ શોર્ટકટ માર્ગ માટે વેન્ટિલેશન પરથી કૂદતા હોય તેવો વિડીયો વાયરલ. મંદિરમાં તૈનાત સુરક્ષા ગાર્ડ, મંદિરના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ. બનાસકાંઠામાં જીત મેળવનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન ઉપર સવાલ ઉભા કર્યા. સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેને કોંગ્રેસ સંગઠન પર પોતાનો રોષ ઠાલવ્યો. સંગઠન વિરુદ્ધમાં કામ કરનારે સસ્પેન્ડ કરવાની આપી સલાહ. વધુમાં ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાનો દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા છે. એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ કરી ન હોવાથી કોંગ્રેસ હારી. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે. ગેનીબેને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી. પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષમાં ન રાખવા જોઈએ. કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત પર કોંગ્રેસ ઉમેદવાર પ્રગતિ આહિરની પ્રતિક્રિયા. ગેનીબેનને શુભકામના આપતા કહ્યું કે ગેનીબેને ભાજપનો અહંકાર તોડ્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયા 1.5 લાખની લીડથી ભવ્ય વિજય. મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય પર શોભનાબેનનો સ્વાગત સમારોહ યોજાયો. શોભનાબેનને સાફુ પહેરાવીને શુભેચ્છા અપાઈ. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની લીડ સાથે જીત. રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવનાર રાજપાલસિંહ જાદવ 4થા ક્રમે રહ્યા. રાજપાલસિંહે જીત માટે કાર્યકર્તા અને મતદારોને શ્રેય આપ્યો. પંચમહાલમાં રાજપાલસિંહની જીત બાદ સત્કાર સમારંભ યોજાયો. સમારોહમાં કાર્યકરોએ ઉત્સાહ સાથે રાજપાલસિંહનું ભવ્ય સ્વાગત કર્યું તો સમારોહમાં ગોધરાના ધારાસભ્યએ કાર્યકરોને સલાહ પણ આપી. સીકે રાહુલજીએ કાર્યકર્તાઓને આપ્યો સંદેશ. જીતથી ખુશ થવાની બદલે કામે લાગી જવા આપી સલાહ. કહ્યું કોંગ્રેસ આપ એક થઈ જતા ભાજપને થયું નુકસાન. કોંગ્રેસ આપ એક થઈ જતા મતનું ધ્રુવીકરણ થયું.
નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવા મામલે હાઈકોર્ટમાં પિટિશન. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો વિરુદ્ધ ખોટી એફિડેવિટ મામલે ગુનો દાખલ કરવા માટે અને ફેર ચૂંટણીની માંગને લઈને પિટિશન દાખલ કરાઈ. કોંગ્રેસના નેતાઓએ ફાઇલ કરી પિટિશન. રાજકોટ આકાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરનું સોગંદનામું. સોગંદનામામાં ગેરકાયદેસર બાંધકામને લઈને પણ રજૂ કરાઈ વિગતો. ટિકિટ બુકિંગ માટે પોલીસનું લીધું હતું લાયસન્સ. સોગંદનામામાં ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરાયું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ નેતાઓ ઉપવાસ આંદોલન પર. જિગ્નેશ મેવાણી, પાલ આંબણિયા સહિતના નેતાઓ 7, 8 અને 9 તારીખે ઉપવાસ પર ઉતરશે. નિર્લિપ્ત રાય, સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવાની કરી માંગ. ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જીતનું પ્રમાણપત્ર મેળવ્યું. 3,57,053 મત સાથે કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહને આપી માત. જિલ્લા ચૂંટણી અધિકારીએ દેવુસિંહને આપ્યું જીતનું પ્રમાણપત્ર. મનસુખ વસાવાએ 7મી વાર સાંસદ બની રંગ રાખ્યો. ભરૂચમાં નવો જ ઇતિહાસ રચાયો. સાંસદ પદે 7મી વખત વસાવા જીત્યા. આપના ચૈતર વસાવાએ પણ આપી જોરદાર ટક્કર. જોકે ગત ટર્મ કરતા વસાવાની લીડમાં ઘટાડો. દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનું ભવ્ય સ્વાગત. કાર્યકરો અને સમર્થકોએ ડીજેના તાલે ફૂલહાર કરીને ઉમેશ પટેલને આવકાર્યા. ઉમેશ પટેલે મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો. યુસુફ પઠાણની જીતને લઈને વડોદરા ભાજપ નેતાની વિવાદાસ્પદ પોસ્ટ, જેમાં લખ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે. બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરીની હમદર્દ મમદાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે. ભાજપ નેતાની આવી પોસ્ટથી અનેક ચર્ચા શરૂ થઈ. અમદાવાદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરી જોવા મળ્યા કોંગ્રેસના નેતા. ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે કહ્યું કે એમસીના કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમમાં કોંગ્રેસ કોર્પોરેટરની હાજરીથી રાજકારણમાં ચર્ચાનું બજાર ગરમ થયું. દિલ્હી દારૂકાંડ મામલે કેજરીવાલને રાઉઝ એવેન્યુ કોર્ટ તરફથી ફરી ઝટકો. કેજરીવાલે સ્વાસ્થ્યને ધ્યાને રાખીને માંગ્યા હતા જામીન. ઈડીએ કોર્ટના ગુમરાહ કરવાના આરોપ સાથે જામીન અરજીનો વિરોધ કર્યો. કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે જેલ તંત્ર કેજરીવાલના આરોગ્યની તપાસ કરે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19 જૂન સુધી લંબાવી. કેજરીવાલનું સ્વાસ્થ્ય સરેન્ડર કરતા સમયે જ લથડ્યું હોવાનો ઈડીનો દાવો. નવસારી જિલ્લાના ખેરગામમાં એક ટ્રક બેકાબુ બન્યો. બેકાબુ ટ્રક એક ઘરમાં ઘૂસી જતા 2 લોકો થયા ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ફરાર ટ્રક ચાલકને શોધવા પોલીસે કવાયત હાથ ધરી. અમદાવાદમાં પ્રજાના નાણાં સંપત્તિનું રક્ષણ કરનાર પોલીસ જ બની ચોર. સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ 53.65 લાખના સરકારી મુદ્દામાલની ઉચાપત કરી. ક્રાઇમ હેડ તરીકે નોકરી કરતા જયેન્દ્રસિંહની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. એએમસીએ બાંધકામ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં એએમસી કોઈ નોટિસ વગર બાંધકામ તોડી પાડ્યું. કચ્છના ગાંધીધામમાં ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઇન ઝડપાયું. 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું. 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું. એટીએસની ટીમે કોકેઇનના 13 પેકેટ જપ્ત કર્યા. એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો. અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડનું કોકેઇન ઝડપાયું હતું. એટીએસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ. સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં ધંધાકીય હરીફાઈને લઈને વેપારીનું કાવતરું. અન્ય વેપારીની કારમાં ડ્રગ્સ રખાવી પોલીસમાં પકડાવી દેવાનું કાવતરું રચ્યું. પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બાદ સમગ્ર મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ. અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ. અમદાવાદમાં રશ્મિ ગ્રોથ હબ 2 એસ્ટેટમાં શેડ નંબર 80 આગળ કારના સ્પેર ટાયરમાં ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી 29.830 ગ્રામનો જથ્થો મળી આવ્યો, જેમાં કાર માલિકે કોઈએ ફસાવ્યાનો કર્યો હતો આક્ષેપ. 2024ના પરિણામ બાદ શેરબજારમાં તેજી. ચૂંટણી પરિણામ બાદ માર્કેટમાં સારી રિકવરી. નિફ્ટી 90 પોઈન્ટ અને સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. સત્તાધારી પક્ષે ધાર્યું પરિણામ ના મળવા છતાં માર્કેટમાં સારી રિકવરી. સુરતમાં બારડોલી પાલિકામાં દુકાનદારોનો હોબાળો. 8 જેટલા મોલ કોમ્પ્લેક્સ ધારકો નગરપાલિકા પહોંચ્યા. ફાયર સેફટી કર્યા બાદ પણ એનઓસી ન મળતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત. અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈને અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શનમાં. 700થી વધુ શાળાઓને આચાર્યો અને પ્રતિનિધિઓ માટે ફાયર સેફટી ટ્રેનિંગનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં આચાર્યો અને પ્રતિનિધિઓએ ટ્રેનિંગ લીધી.
શાળામાં અચાનક આગ લાગે તો તેને કેવી રીતે બુઝાવી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવી. ફાયર સેફ્ટીના વિવિધ સાધનો સાથે ડેમોન્સ્ટ્રેશન કરીને ટ્રેનિંગ આપવામાં આવી. શાળાના પ્રતિનિધિઓ આગની ઘટનામાં કેવા પગલાં લઈ શકે છે તે માટેના સૂચનો પણ અપાયા. ભાવનગરમાં ફાયર વિભાગની હાલત દયનીય હોવાનો ખુલાસો. ફાયર સ્ટેશનોમાં સ્ટાફની અછત અને સાધનોનો અભાવ જોવા મળ્યો. 18 વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ભરાઈ નથી. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં થયો આ ખુલાસો. આનંદ મેળાના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. રાજ્ય સરકારના તમામ ધારા ધોરણો અનુસર્યા બાદ ઝડપથી આનંદ મેળાઓ શરૂ કરવાની દાદ માંગી. ફાયર એનઓસી સહિત સંલગ્ન તમામ પરમિશન હોવા છતાં મેળાઓ બંધ થતાં મોટું નુકસાન. મેળાઓ બંધ થવાથી અનેક પરિવારોના ચાલુ રોજગારની અસર. આયોજકોને ભાડા ભરવામાંથી રાહત મળે તેવી પણ કોર્ટમાં રજૂઆત. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત સંલગ્ન પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી. રાજકોટ આગકાંડ બાદ સુરક્ષાને લઈને કડક વલણ. દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. બુદ્ધ જયંતિ પાર્કમાં પીએમએ કર્યું વૃક્ષારોપણ. લોકોને વધુમાં વધુ વૃક્ષો રોપવાનો આપ્યો સંદેશ. યુપીના લખનૌમાં સીએમ યોગીએ ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ. સીએમના નિવાસસ્થાન નજીક કાલિદાસ માર્ગ પર કર્યું વૃક્ષારોપણ. વૃક્ષ વાવો, જીવન બચાવોનો આપ્યો સંદેશ. અમદાવાદમાં ઉમિયા કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ. મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષો લવાશે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહી વૃક્ષોનું વાવેતર કર્યું. એમટીએસ બસ સેવા સાથે મુખ્યમંત્રી અન્ય એક સેવાનો પ્રારંભ કર્યો. સીએમએ સોલિડ વેસ્ટ વિભાગના રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ ટેમ્પોને પણ લીલી ઝંડી આપી. આ ટેમ્પો શહેરમાં જૂના કપડાં, પુસ્તકો એકઠા કરી રિયુઝ કરાશે. રિવરફ્રન્ટમાં આજથી એમટીએસ બસ સેવાનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી બસ સેવાનો પ્રારંભ કર્યો. વાસણાથી વાડજ સ્ટોપ સુધી દોડશે એમટીએસ બસ. હિંમતનગરના તિરુપતિ નેચરલ પાર્કમાં ઓક્સિજન પ્લાન્ટ મોલની શરૂઆત. પક્ષીઓ સહિતના અબોલ જીવ માટે ઘરમાં રાખી શકાય તેવા નાનકડા અને ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે. તિરુપતિ નેશનલ પાર્કની મુલાકાત લેતા લોકોએ આ પહેલને બિરદાવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત. પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ કરવા રજૂઆત કરી. ટાટ બદલીના નિયમો જાહેર કરવાની કરી માંગ. શિક્ષણ વિભાગે નિયમો જાહેર ન કરતા શિક્ષકોમાં રોષ. નીટ ઓલ ઇન્ડિયા રેન્કમાં રાજકોટના વિદ્યાર્થીએ મારી બાજી. 720માંથી 720 માર્ક મેળવીને દર્શ પાગડાળે વગાડ્યો ડંકો. કેન્સર અને ન્યુરોસર્જન બનવાનું છે દર્શનું સપનું. એનસીઆરટીમાંથી અભ્યાસ કરી અને સતત રિવિઝન દ્વારા દર્શે મેળવી હતી સફળતા. મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષામાં અમદાવાદના રિષભ શાહે મારી બાજી. 720 સ્કોર બ્રેક કરી અને દેશમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો. નીટ ક્લિયર કરી મેડિકલમાં જવાનું બહેનનું સપનું રિષભે પૂરું કર્યું. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષામાં અમદાવાદનો વેદ પટેલ પણ બન્યો ટોપર. વેદ પટેલે 720માંથી 720 માર્ક્સ મેળવ્યા, જ્યારે મન પટેલ અને મંદાર નામના વિદ્યાર્થીઓએ પણ 720માંથી 715 માર્ક્સ મેળવી પરિવારનું નામ રોશન કર્યું. હીટવેવ વચ્ચે રાજધાની દિલ્હીમાં પાણીની અછત. દિલ્હીના અનેક વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારતા દેખાયા. અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ જોવા મળ્યું. લોકોએ પાણી માટે પડાપડી કરી. લોકસભા 2024માં ભાજપને લીડ મળતા ચીને પાઠવ્યા અભિનંદન. બેઇજિંગમાં ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ નરેન્દ્ર મોદીને અને ભાજપને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી મોહન યાદવ સાથે કરી મુલાકાત. વિદિશા લોકસભા બેઠકના વિજેતા શિવરાજસિંહ ચૌહાણે કરી મુલાકાત. મુખ્યમંત્રી મોહન યાદવે રેકોર્ડ બ્રેક જીત માટે અભિનંદન પાઠવ્યા. બોલિવૂડની ડ્રીમ ગર્લ તરીકે પ્રખ્યાત હેમા માલિનીએ ચૂંટણીમાં જીત મેળવી. મથુરા લોકસભા સીટ પર હેમા માલિનીએ કેસરીઓ લહેરાવ્યો. સમર્થકો અને કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ.